બનાસકાંઠાના ડીસા શહેરમાં લવ જેહાદના આક્ષેપો સાથે એક તણાવજનક ઘટના સામે આવી છે। પીડિત પરિવારના મતે તેમની પરિણીત દીકરીને 7 વર્ષના પુત્ર સાથે મુસ્લિમ યુવક લલચાવી ભગાડી ગયો છે। ઘટનાની ફરિયાદ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં 21 ઓગસ્ટે નોંધાઈ હોવા છતાં 7 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા પરિવાર તથા વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠનનો પોલીસ સ્ટેશન બહાર ભેગા થયા અને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો। પરિસ્થિતિ ઉગ્ર બનતા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ પીડિત પરિવાર સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તંત્રને 72 કલાકની અંદર દીકરી અને પુત્રને પરત લાવવા તથા આરોપી સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। દાખલા રૂપે પગલા રૂપે ડીસા નગરપાલિકા દ્વારા આરોપી યુવકના કાર સર્વિસ સ્ટેશન અને મકાન પર બુલડોઝર ચલાવાયું છે। સમગ્ર ઘટનાને લઈને ડીસામાં તણાવનો માહોલ છે અને હવે દરેકની નજર છે કે આગામી 72 કલાકમાં તંત્ર શું પગલાં ભરે છે। રાખેલા પડ્યા છે 2 દિવસમાં અહીં રજૂ કરી નાખશે। તાત્કાલિક અમને પકડીને લાવવા જોઈએ અને મૈત્રી કરાર કરી ના નાખે એનો એમને ચાન્સ ન મળે એવું તાત્કાલિક અમને પગલાં લેવા જોઈએ। ઓકે, શું નામ તમારું? મારું નામ મુકેશભાઈ નટવરલાલ સોની છે। મારી બેન છે, મારી માસીની દીકરી થાય છે। એનો નાનપણથી અમે એને મોટી કરી છે અને એને લઈ જવા વાળો શાહનવાજ ઉર્ફે અત્તાડો એ મારી બેનને ફોસલાઈને દબાણ આપીને એને બ્લેકમેલિંગ કરીને એ લઈ ગયો છે। કારણ કે અગાઉ એ અમારી બેનને હેરાન કરતો હતો ત્યારે અમે એના પરિવારજનને જાણ બી કરી હતી કે એ અમારી બેનને હેરાન કરે છે અને અમારી બેનને બ્લેકમેલિંગ કરવાનું પણ કરેલો છે। તમે તમારા પરિવારવાળાને સમજાવો, તમારા છોકરાને સમજાવો તો મારી બેન ઉપર આવું બધું કૃત્ય કરે નહીં। પછી એને અત્યારે મારી